જ્યારે બી કંઈક ક્રિસ્પી અને કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ખરેખર તમને બહુ જ ગમવાની છે અને ખાવામાં તો બહુ જ ટેસ્ટી. નાના હશે કે મોટા, બધાને આ રેસીપી બહુ જ ગમવાની છે. આને બનાવવા માટે મેં અહીંયા 2 વાટકી જેટલા બાફેલા વટાણા લીધા છે. વટાણાને આપણે ગરમ પાણીમાં એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળવાનું. હવે આપણે એમાં 7 થી 8 કળી લસણની, 2 થી 3 લીલા મરચાં, એક નાનો કટકો આદુનો અને 1 ચમચી જેટલું આપણે આમાં જીરું ઉમેરીશું. હવે એને અધકચરું વાટી લેવાનું છે, કંઈક આવી રીતે. જ્યારે આવી રીતે વટાઈ જાય તો એને સાઈડમાં મૂકી દઈશું. એનું સરસ વઘાર કરવા માટે એક તોડામાં આપણે 1 મોટા ચમચા જેટલું તેલ ઉમેરીશું. હવે એમાં અડધી ચમચી જેટલું રાઈ, થોડા આપણે મીઠો લીમડો ઉમેરવાનો છે, 2 ચમચી જેટલું આખા દાણા અને થોડી હિંગ. બરોબર સરસ વઘાર શેકાય ત્યાં સુધી શેકવાનું. એક નાની ડુંગળીને એકદમ ઝીણું સમારીને ઉમેરવાનું. ડુંગળી વચ્ચે જ ગુલાબી થાય ત્યાં સુધી આપણે એને શેકવાની છે. પછી જે આપણે વટાણા વાટીને મૂક્યા હતા એ ઉમેરવાના. 2 બટેકા બાફેલાને આપણે છીણીને ઉમેરવાનું છે. હવે બેઝિક મસાલા કરીશું. અડધી ચમચી જેટલું હલ્દી પાવડર, 1 ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર, 1 ચમચી જેટલું આપણે આમાં ધનિયા જીરું પાવડર અને મીઠું આપણે સ્વાદ મુજબ ઉમેરીશું. બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. આમાં બેઝિક મસાલા તમે તમારા ટેસ્ટના અનુસાર પણ કરી શકો છો. બધાને સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે આમાં 1 મુઠ્ઠી જેટલી આપણે લીલી કોથમીર ઉમેરવાની છે. હવે આ બધાને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. આ બધી ફેરી આપણી જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી હોવી જોઈએ. હવે 1 વાટકી જેટલું આપણે આમાં ઘઉંનો લોટ અને અડધી વાટકી જેટલું આપણે આમાં બેસન ઉમેરવાનું છે. બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. આપણે જ્યાં સુધી મિક્સ કરવાનું છે જ્યાં સુધી લોટ અને જે આપણે વટાણાનું મિક્સર છે એ બરોબર સરસ રીતે મિક્સ ના થઈ જાય. જો મિક્સ કરતા જઈએ ને તો કંઈક આવી રીતે સરસ રીતે મિક્સ થઈ જાય છે અને વટાણાની જોડે પણ એકદમ સરસ બાઇન્ડિંગ આવી જાય છે. જો કંઈક આવી રીતે. હવે જ્યારે સરસ મિક્સ થઈ જાય તો ગેસની ફ્લેમ બંધ કરીને મિક્સરને થોડું ઠંડુ થવા દેવાનું. જ્યારે સરસ ઠંડુ થઈ જાય તો હાથ ઉપર થોડું તેલ લગાવવાનું અને કંઈક આવી રીતે થોડો ભાગ લઈને એના કંઈક આવી રીતે બોલ્સ બનાવી દેવાના. તમે ઈચ્છો તો બોલ્સ બનાવો કે તમે એના ટિક્કી પણ બનાવી શકો છો. હવે જ્યારે બધા બોલ્સ થઈ જાય તો ગેસ પર આપણે તેલ ગરમ કરવા મૂકવાનું. તેલ સહેજ ગરમ થાય એટલે બધા બોલ્સને આપણે એની અંદર તળવા મૂકવાનું છે. એકદમ ધીમા તાપે આપણે બોલ્સને તળવાનું છે. એકદમ ધીમા તાપે તળશો ને તો બોલ્સ એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ બનીને રેડી થશે. અને જો કંઈક આવા સરસ ગુલાબી થાય ત્યાં સુધી આપણે એને તળવાનું છે. અને કેટલી સરસ આપણે લીલા વટાણાની રેસીપી બનીને રેડી છે. તમારા ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય તો પણ તમે ઇન્સ્ટન્ટ બનાવી શકો છો કે ક્યારે બી ચા સાથે ખાવાની કંઈક ઈચ્છા થાય ચટપટું તો પણ તમે આ ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવીને રેડી કરી શકો છો. આજની આ લીલા વટાણાની નાસ્તાની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો.